અને આજે વધારે આનંદ થાય છે કે પાટીદાર સમાજના બધા જ અગ્રણી, એ ખોડલધામના હોય કે ઉમિયાધામના હોય, બધા એક મંચ ઉપર અને એક વિચારધારા સાથે એકત્રિત થયા છે. દોસ્તો, સંપમાં તાકાત છે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ધેર ઇઝ નથિંગ વી કેન ડુ. જો આપણે તૂટેલા ઈશું તો કશું જ નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા હતા. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં બાંધ્યું છે. દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં બાંધ્યું છે. 55 દેશમાં 1300 મંદિરો બાંધ્યા છે. 150 સ્કૂલો છે. 27 હોસ્પિટલો છે. એક 6 ચોપડી ભણેલો પાટીદાર. આજે ગૌરવ સાથે યાદ રાખજો, પ્રમુખ સ્વામી પાટીદાર હતા. અને આજે વર્તમાન કાળે BAPS સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પાટીદાર કુળમાંથી છે. એ તો જ્ઞાતિથી, ધર્મથી, બધાથી પર છે. એ તો સૌ કોઈના છે. પણ છતાં આપણને એક અસ્મિતા તો હોય કે અમારા કુળમાંથી આ વિભૂતિ થઈ છે. હવે છેલ્લે એ જ કહેવું છે કે સરદારને ઊભા નીચું ન જોવું પડે ને એવું કરજો. સરદારનું આમ માથું છે, એ સરદારને આમ નીચે ન જોવું પડે કે મારા પાટીદારો, મારા સપૂતો આવા વ્યસની, આવા દુરાચારી, આવા માંસાહારી. પાટીદાર નિર્વ્યસની હોવો જોઈએ. બહુ હિંમત કરીને બોલું છું હું. મને ખબર છે કેટલાકને નહીં ગમે, પણ હું BAPS નો સ્વામિનારાયણનો હિન્દુ સંત છું. અમે ખાલી મખમલના ગાલીચા પર બેસવા નથી આવતા, ખાલી લાડ કરવા કે ગલી પછી કરવા નથી આવતા. દેશ વિદેશ ફરીએ છીએ. તમે જેટલા ગામ નહીં ફર્યા હોય ને, જેટલા રાજ્ય નહીં ફર્યા હોય, એટલા તો દેશમાં અમે ફરીએ છીએ. પાર્લામેન્ટમાં લેક્ચર આપીએ છીએ, નોટ ઇન ધ એસેમ્બલી. આજે છેલ્લે મારે એ જ કહેવું છે, આજે પટેલ, વાણિયા, બામણ બાજુ પર મૂકો. પાટીદારો ઈંડાની લારીઓ પર કેમ ઉભા રહેવા માંડ્યા છે? પાટીદાર માંસ કેમ ખાય છે? સરદાર ખાતા હતા? જય સરદાર ખાલી બોલો નહીં. શાકાહારી બનો, નિર્વ્યસની બનો, વ્યભિચાર છોડી દો. જે કઈ નાના મોટા દૂષણ છે, નવા વર્ષે સંકલ્પબદ્ધ થાઓ. તાકાત જનરેટ થશે. બીતાતા ચર્ચિલ બીવે, સરદારથી ચર્ચિલ બીવે. ચર્ચિલને બીક લાગતી હતી સરદારની. બીક તમારી પાસે લાકડી હશે ને બીક નહીં લાગે. તમારી પાસે ગન હશે, બીક નહીં લાગે. તમારું ચારિત્ર હશે ને આખી દુનિયાને બીક લાગશે. કેરેક્ટરની બીક છે, એનો પ્રભાવ અને પ્રતાપ છે. આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે, પટેલ સમાજ એટલે સુશિક્ષિત સમાજ. પટેલ સમાજ એટલે સુચરિત સમાજ. પટેલ સમાજ એટલે સુસંગઠિત સમાજ. દુનિયાની કોઈ તાકાત આપણને છૂટી ના પાડી શકે. સાવરણીમાં હળીઓ ભેગી હોય ને ત્યારે ગામ આખાનો કચરો વાળે, પણ એકાદ સળી છૂટી પડી જાય ને તો પોતે કચરો બની જાય, છૂટા ના પડતા.